અને જે તમને આશીર્વાદ આપ્યા એનું કંઈ પાલન કરજો. આ સ્કૂલ વતી આ સ્કૂલમાં પણ હું એક ટ્રસ્ટી છું, તો હું એમને એટલી ખાતરી આપું કે આ સ્કૂલમાં સંસ્કાર માટે સામે ચબૂતરો બનાવેલો છે. છોકરું આવે ત્યારે જીવદયા રૂપી ચબૂતરામાં અનાજ નાખે અને પછી આ સ્કૂલમાં આવે છે. આ સ્કૂલમાં સંસ્કાર માટે અનેક પ્રોગ્રામો થયા છે, જેમ કે માતૃપિતૃ વંદના, દરેક છોકરાઓના મા બાપને લાવી અને પૂજનો થયા છે. એટલે સાહેબ, હું એશ્યોરન્સ આપું છું, ખાતરી આપું છું કે અમારા પ્રદીપભાઈને નેજા હેઠળ આ સ્કૂલ સારી રીતે ચાલે છે અને સંસ્કાર આગળ કંઈ ઘટતું હશે તો કરશે. બીજું, આ ગામના દરેક કોમના લોકોને કોઈને પણ ગાય કે પાડો કે મારવાની જરૂર નથી. અમારી પાસે કરોડો રૂપિયા છે. સુદાસના પાંજરાપોળ છે, જેમાં વહીવટ ચાલે છે. એમાં મોટી વાત કહું તો વહીવટમાં આપણા ગામના મયુરભાઈ દિવસ રાત મહેનત કરે છે. તાળી પાડજો એકવાર. તો બિના સંજોગે તમારી 50 ગાયો તો મોકલી આપજો. ખૂબ મહેનત કરીને પૈસા ભેગા કર્યા છે. દિવસ રાત માણસ મેસેજ કરે અને ફંડ ભેગું થયું છે અને આજે મોટું વટ વૃક્ષ થયું છે. અને અમે આપણે આ નિમિત્તે સલેમકોટ સંઘ વતી ગાયોના ઘાસના ગોડાઉન માટે 9 લાખ રૂપિયા સલેમકોટ સંઘ સુદાસના પાંજરાપોળમાં આપે છે. ખાસ કોઈ પ્રાણીને મારતા નહીં. અમારી પાંજરાપોળ અમારી નહીં, તમારી છે. અમને એક લિમિટ બનાવે છે સંચાલન કરવા માટે, પણ મહેરબાની કરીને આ સંદેશ ગામે ગામ પહોંચાડજો. અને સુદાસના પાંજરાપોળ અમારી ગઢેલી છે, જે આપણા 10-15 કિલોમીટરના વિસ્તારમાં છે. તો આનું અનુકરણ કરજો. અને બીજું સાથે સાથે મારે કહેવું છે, ખુલ્લા મને કહું છું, જે મુસલમાનો અહીંયા વેચવા આવે છે એમની વસ્તુઓ અને કોઈ લો નહીં,